વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે નવું ચેપ્ટર ઘન અવસ્થા ચેપ્ટર જે ઘન અવસ્થા જે આપણે રસાયણ વિજ્ઞાનની અંદર પ્રથમ નંબરનું ચેપ્ટર છે। બીજા નંબરનું ચેપ્ટર આપણે દ્રાવણો પૂર્ણ કર્યું। ઘન અવસ્થા જેને ઇંગ્લિશમાં આપણે સોલિડ સ્ટેટ કહીએ। મિત્રો આ ચેપ્ટર સમજવા માટે આમાં કોઈ મોટા એક્ઝામ્પલ નથી આવતા, મોટી કોઈ ગણતરી નથી આવતી, પણ અહીંયા સમજવા માટે ટોટલી ઘન અવસ્થાના બંધારણ વિશે આપણે ચર્ચા કરવાની, એની સંરચના સમજવાની, એને લગતા નાના એક્ઝામ્પલ આવશે। હવે આ ચેપ્ટરની અંદર જ્યારે આપણે સમજવું હોય ત્યારે તમારી લોકોની કાલ્પનિક શક્તિ જેટલી વધારે હશે એટલું આ ચેપ્ટરની અંદર વધારે સમજણ પડશે। બાકી એકલી આકૃતિઓ દેખવાથી કે વાંચવાથી એ ચેપ્ટર નહીં આવડે। એટલે મિત્રો તમારે વિચારવું પડશે। હું તમને કહું કે ચલો ભાઈ આ રૂમની અંદર આટલા ખૂણા છે, આટલા ખૂણા પર આ ગોળા ગોઠવાયેલા, તો એ તમારે એવી કલ્પના મનમાં વિચારવી પડશે, તો જ તમે આ ચેપ્ટર વિશે સમજી શકશો। ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે અહીંયા। તો પહેલું આપણે ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં એક શબ્દ આપણે જોઈએ, દ્રવ્ય। ધોરણ 11માં આપણે દ્રવ્ય વિશે જોઈ ગયા। દ્રવ્ય કોને કહેવાય મિત્રો? તો આપણને ખબર છે કે જે વસ્તુ જગ્યા રોકે અને દળબી ધરાવે એને આપણે દ્રવ્ય કહેતા હોઈએ। મિત્રો જે જગ્યા બી રોકે અને દળબી ધરાવે એવી વસ્તુને આપણે દ્રવ્ય કહીએ, જેને ઇંગ્લિશમાં આપણે મેટર કહેતા હોઈએ। આ જે દ્રવ્ય જે છે એ દ્રવ્યના આમ જોવા જઈએ તો 5 પ્રકાર પાડી શકીએ। એક આપણે ઘન, સેકન્ડ આપણે પ્રવાહી, થર્ડ આપણે વાયુ, ફોર્થ મિત્રો પ્લાઝમા, અને ફિફ્થ પાંચમું આપણે લખી શકીએ BEC। આ 5 દ્રવ્યના પ્રકાર: ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા અને BEC। BEC જેને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ કહેવાય। મિત્રો આ જે બે ભાગ જે છે પ્લાઝમા અને BEC, એ જ્યારે તમે હાયર એજ્યુકેશન લેશો, તમે કોલેજમાં જશો, સ્પેશિયલ સાયન્સની અંદર આ ટોપિક વિશે તમે આગળ ભણી શકશો, બરાબર? તો આપણે હવે આ ત્રણની વાત કરીએ। એમાં પ્રવાહી અને વાયુ જે છે એ પ્રવાહી અને વાયુ વિશે બી આપણે 11મા ધોરણમાં ભણી ગયા કેમિસ્ટ્રીની અંદર। આપણને ખબર બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલિસ્ટેકનો નિયમ, એની બી આપણે ચર્ચાઓ થઈ ગઈ વાયુના નિયમમાં। પ્રવાહીની વાત કરીએ તો ગુણધર્મો જોયેલા આપણે, પૃષ્ઠતાણ, સ્નિગ્ધતા, આ બી આપણે જોયા। ટૂંકમાં આના બે વિશે આપણે સ્ટડી કરેલી છે। તો હવે બાકી શું વધ્યું? ઘન। તો ઘન પદાર્થ વિશે, એટલે ઘન પદાર્થ જે છે એની અવસ્થા વિશે, એનો બંધારણ, એની સંરચના, અણુ કેવી રીતે ગોઠવાયેલા, આ બધા વિશે આપણે અભ્યાસ કરવાનો। અને આ બધાનો અભ્યાસ જે શાખામાં થાય એને આપણે ઘન અવસ્થા રસાયણ વિજ્ઞાન કહી શકીએ, સોલિડ સ્ટેટ કેમિસ્ટ્રી કહી શકીએ। તો આપણે અહીંયા આગળ ઘન વિશે અભ્યાસ કરવાનો મિત્રો। પહેલું તો અહીંયા ઘન જે પદાર્થ જે હોય એ ઘન પદાર્થ આ બે પ્રવાહી અને વાયુ કરતાં કઈ રીતે અલગ પડે એને બી આપણે થોડી ડિસ્કસ નોલેજ હોવું જોઈએ, એની ચર્ચા આપણે કરી લઈએ। આ બી અગાઉના ધોરણમાં આપણે જોઈ ગયા। તો પહેલું વિચારીએ આપણે, તો ઘન પદાર્થ જે છે એ ઘન પદાર્થ તમને ખબર છે કે દળ, કદ અને ચોક્કસ આકાર ધરાવે। મિત્રો ઘન પદાર્થ દળ બી ધરાવે અથવા કદ ધરાવે, ચોક્કસ આકાર ધરાવે। હવે તમને ખબર છે કે પદાર્થ ચોક્કસ આકાર કેમ ધરાવે? તો આપણને ખબર છે કે પદાર્થ જે હોય એ પદાર્થની અંદર જે ઘટક કણો હોય એ ઘટક કણો એકબીજા નજીક ગોઠવાયેલા હોય, નિશ્ચિત સંરચના ધરાવતો હોય, બરાબર? સ્પેસ બિલકુલ ના હોય, અને એટલા માટે એ ચોક્કસ આકાર ધરાવતો હોય। આકાર જુદા જુદા કોઈ પણ હોઈ શકે, સમચતુષ્ફલકી હોઈ શકે, અષ્ટફલકી હોઈ શકે, માનો કે સમઘની આકાર હોઈ શકે, લંબચોરસ, ચોરસ, ગમે તે આકાર હોઈ શકે। તો અહીંયા આગળ આપણે કહી શકીએ ઘન પદાર્થ એ દળ, કદ ને ચોક્કસ આકાર ધરાવે। અને એનું કારણ બી આપણને ખબર છે કે અહીંયા આગળ જે ઘન પદાર્થ હોય એ ઘન પદાર્થની અંદર આ જે ઘટક કણો જે હોય એ ઘટક કણો એકબીજાની નજીક ગોઠવાયેલા હોય। મિત્રો આ ઘટક કણો જેને આપણે કન્ઝ્યુમર પાર્ટિકલ્સ કહેતા હોઈએ, જે
અણુ, પરમાણુ અથવા આયન હોઈ શકે. તો અહીંયા આગળ ઘન પદાર્થમાં આ જે અણુઓ, ઘટક કણો એકબીજા નજીક ગોઠવાયેલા અને માટે પર્ટિક્યુલર ચોક્કસ આકાર આપણને જોવા મળે. પ્રવાહી વાયુની અંદર તો પ્રવાહી હોય એ પ્રવાહીની અંદર આ ઘટક કણો થોડા છૂટા ગોઠવાયેલા, એટલે ચોક્કસ આકાર પ્રાપ્ત થતો નહીં. જ્યારે વાયુ જે છે એ વાયુમાં તો પ્રશ્ન જ નહીં, ચોક્કસ આકાર કે કદ હોતો નહીં. હા, પ્રવાહીની અંદર કદ ચોક્કસ અને આકાર જે પાત્રમાં આપણે ભરીએ એ પાત્રમાં આકાર. માનો કે ગ્લાસ છે, ગ્લાસની અંદર પાણી લીધું આપણે, તો આ પાણી લીધું એનો આકાર કેવો? ગ્લાસ જેવો થઈ ગયો. આ જ પાણી તમે તપેલીમાં લો તો એનો આકાર કેવો થશે? તપેલી જેવો. એટલે અહીંયા બી ચોક્કસ આપણે આકાર કહી શકીએ નહીં કે પ્રવાહી ચોક્કસ આકાર ધરાવે. જે પાત્રમાં ઉમેરી એવો એનો આકાર. વાયુ ચોક્કસ આકાર કે કદ હોતો નહીં. વાયુ કેવી પરિસ્થિતિ ધરાવે મિત્રો? માનો કે ક્લાસની અંદર વિદ્યાર્થીઓ બેઠા, 60 વિદ્યાર્થીઓ ક્લાસમાં બેઠા, બધી બેન્ચીસ કમ્પ્લીટ ભરેલી છે, વ્યવસ્થિત છોકરાઓ ગોઠવાયેલા ઘન અવસ્થા. અને હવે જ્યારે રિસેસ પડે ત્યારે આ બધા છોકરાઓ સીધા મેદાનમાં જતા રહે, દૂર દૂર ફરતા રહે, છૂટા છવા ફરતા રહે, તો કઈ અવસ્થા થઈ ગઈ? વાયુ. એ ટાઈપનું અહીંયા આગળ કોઈ આકાર પર્ટિક્યુલર જોવા નહીં મળે, બરાબર? કદ બી જોવા મળશે નહીં. તો આપણે આ પહેલો ગુણધર્મ કે આ રીતે ઘન પદાર્થ આ બંને રીતે અલગ પડે. ઓકે મિત્રો. બીજું અહીંયા આગળ કે ઘન પદાર્થની અંદર આંતરઆણવીય અંતર જે હોય એ ઓછા હોય, બહુ ઓછા મિત્રો. આંતરઆણવીય અંતર ઓછા હોય એટલે કે ઘટક કણો જે હોય, પાર્ટિકલ્સ હોય, એમની વચ્ચે અંતર બિલકુલ ઓછું હોય કમ્પેર ટુ પ્રવાહી અને વાયુની સાપેક્ષમાં. પ્રવાહી અને વાયુમાં અંતર વધારે હોય, જ્યારે અહીંયા આગળ ઘન પદાર્થમાં આંતરઆણવીય અંતર બહુ ઓછું હોય. ઓકે, તો આ રીતે બી ડિફરન્સ પડે. ત્રીજું આપણે કહી શકીએ કે આંતરઆણવીય અંતર ઓછું એટલે એમની વચ્ચે આણવીય આકર્ષણ મિત્રો, આકર્ષણ અથવા આકર્ષણ બળ જેને કહીએ એ વધારે હોય, બરાબર? આ સૌથી વધારે જોવા મળશે મિત્રો. આંતરઆણવીય આકર્ષણ બળ ઘનની અંદર સૌથી વધારે જોવા મળશે. હવે આકર્ષણ બળ ઘણા બધા પ્રકારના, જે બી 11માં જોઈ ગયા આપણે, એ ભાઈ વિક્ષેપન બળ હોય, સહસંયોજક બળ હોય, આયનિક બળ, ગમે તે ઘણા બધા પ્રકાર હોય. તો અહીંયા આગળ એમની વચ્ચે આંતરઆણવીય આકર્ષણ બળ વધારે જોવા મળશે, કારણ કે અંતર કેવું? ઓછું હોય. ઘટક કણ વચ્ચે અંતર ઓછું એ માટે આંતરઆણવીય આકર્ષણ બળ વધારે જોવા મળશે. શેની અંદર મિત્રો? તો ઘનની અંદર. પ્રવાહીની અંદર આંતરઆણવીય આકર્ષણ બળ ઓછું હોય, વાયુની અંદર એક બિલકુલ નહીં હોતું, બિલકુલ ના હોય. એટલે અહીંયા જોઈ શકો કે ઘન પદાર્થ પ્રવાહી અને વાયુની સાપેક્ષમાં કઈ રીતે અલગ પડે આપણે સ્પષ્ટ જોઈ શકાય. ત્યાર પછી મિત્રો એની વાત કરીએ આપણે, તો અહીંયા આગળ આ જે ઘન પદાર્થની અંદર જે કન્ઝ્યુમર પાર્ટિકલ્સ જે આપણે કહીએ, આપણે જે ઘટક કણો કહીએ મિત્રો, એ ઘટક કણો નિશ્ચિત સ્થાનમાં હોય. કેવા સ્થાનમાં? નિશ્ચિત મિત્રો, નિશ્ચિત સ્થાનમાં હોય ઘટક કણો. પર્ટિક્યુલર ચોક્કસ અવસ્થામાં, ચોક્કસ લાઇનમાં ગોઠવાયેલા હોય, નિશ્ચિત સ્થાનમાં હોય. અને પરિણામે મિત્રો આ જે તેમની મધ્ય સ્થિતિની અંદર આ જે પાર્ટિકલ્સ હોય એ આસપાસ દોલનો કરતા હોય, બહુ માઇનર દોલન. કારણ કે અહીંયા અંતર કેવું હોય? બહુ ઓછું હોય. એટલે આ પોતાના સ્થાન ઉપર આ રીતે વાઇબ્રેશન કરતા હોય. આ રીતે અહીંયા આગળ એવું નહીં કે માનો કે કોઈ વ્યક્તિ ઊભો હોય ને આપણે ધક્કો મારીએ એટલે સીધો બહાર, એવું નહીં. એટલું બધું અંતર નહીં, બહુ માઇનર અંતર હોય. તમે ઉપર બહારથી પ્રેશર બી આલો ને તો બી પ્રેશર આપશો તો બી એ ખાલી પોતાના સ્થાન ઉપર આ રીતે વાઇબ્રેશન થશે. તો અહીંયા નિશ્ચિત સંરચના, અણુઓ ચોક્કસ સ્થાન ઉપર ગોઠવાયેલા અને ઉપરાંત એ પોતાની મધ્ય અવસ્થાની અંદર જ્યાં ગોઠવાયેલા ત્યાં આગળ એ માઇનર કંપન દર્શાવશે અથવા ધરાવતા હોય છે. ઓકે મિત્રો, તો આ રીતે જુદું પડે. પ્રવાહી અને વાયુની અંદર આ પ્રશ્ન જ નહીં, કારણ કે એમની વચ્ચે આંતરઆણવીય અંતર વધારે. એટલે ત્યાં આગળ તો તમે માનો કે થોડું પ્રેશર આપો તો એ કણું સ્થાન પોતાનું છોડી દેશે. અહીં એવું જોવા નહીં મળે. ત્યાર પછી વાત કરીએ મિત્રો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ અહીંયા એમના ઊંચા હોય, નિશ્ચિત હોય. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ નિશ્ચિત જોવા મળશે. પહેલે તો ગલન બિંદુ કોને કહેવાય? તો ઘન પદાર્થ હોય અને ઘન પદાર્થને જ્યારે આપણે ગરમી આપીએ ત્યારે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય. તો જે તાપમાને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય
એ તાપમાને પદાર્થનું શું કહેશું આપણે? ગલનબિંદુ, જેને આપણે ઇંગ્લિશમાં મેલ્ટિંગ પોઈન્ટ કહીએ. તો મિત્રો અહીંયા આગળ મેલ્ટિંગ પોઈન્ટ આ ઘન પદાર્થ હોય એમના ઊંચા હોય, નિશ્ચિતના ઊંચા હોય. ઉત્કલન બિંદુ કોને કહેવાય મિત્રો? તો ઉત્કલન બિંદુ કોને કહેશો? ઘનમાંથી પ્રવાહી થઈ ગયો, હવે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય, એનામાં જે ગરમી આપીએ, તાપમાન વધારીએ, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય, ત્યારે એ તાપમાનને, જેવું પ્રવાહીમાંથી વાયુ રૂપાંતર થાય એ તાપમાનને આપણે ઉત્કલન બિંદુ કહેશો, બોઇલિંગ પોઈન્ટ. તો મિત્રો આ જે ઘન પદાર્થ હોય એમના ગલનબિંદુ, ઉત્કલન બિંદુ ઊંચા અને સ્થાયી હોય, નિશ્ચિત હોય, એવું તમને પ્રવાહી વાયુમાં જોવા નહીં મળે. પ્રવાહી અને વાયુના ઉત્કલન બિંદુ, ગલનબિંદુ ઊંચા નહીં હોય મિત્રો. તો આ ખાસ આપણે આ રીતે જોઈ શકીએ, ડિફરન્સ પડશે. ઓકે, અહીં આગળ હજી એક બીજો બી ગુણધર્મ આપણે કહી શકીએ મિત્રો અહીં આગળ, અને એ ગુણધર્મ બહુ ઇમ્પોર્ટન્ટ, અસંકોચનીયતા. મિત્રો અહીંયા અસંકોચનીયતા, માનો કે ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થ એની ઉપર તમે પ્રેશર આપો, તો પ્રેશર આપશો, દબાણ આપશો, તો મિત્રો એની ઉપર કોઈ અસર નહીં થાય. કેમ અસર નહીં થાય? કારણ કે એમની વચ્ચે આંતરઆણ્વીય અંતર ઓછું, આકર્ષણ વધારે, ઘટક કણો એકબીજા નજીક ગોઠવાયેલા, સ્પેસ બિલકુલ નથી, અને પરિણામે આ જે પદાર્થ હોય, ઘન પદાર્થ, એની ઉપર દબાણની અસર કોઈ થશે નહીં, સંકોચન પામશે નહીં. પ્રવાહીની અંદર થોડું સંકોચન થશે, વાયુમાં સૌથી વધારે સંકોચન થાય, કારણ કે આંતરઆણ્વીય અંતર વધારે હોય. તો આ રીતે આપણે કહી શકીએ ઘન પદાર્થ જે છે એ પ્રવાહી અને વાયુથી કઈ રીતે જુદો પડે, તો આપણે મિત્રો ખ્યાલ હોવો જોઈએ. એક અહીંયા બીજો બી ગુણધર્મ, સૌથી ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ એ છે દ્રવ, જેને આપણે ઇંગ્લિશમાં મિત્રો ફ્લડ કહેવાય. દ્રવ, ફ્લડ, દ્રવ્ય નહીં, દ્રવ્ય એટલે મેટર, આ દ્રવ જેને ફ્લડ કહેવાય. હવે અહીંયા આગળ ઘન પદાર્થ, અહીંયા આગળ માનો કે આ ઘન પદાર્થ એની ઉપર કોઈ પ્રકારનું પ્રેશર આપતા નથી આપણે, બરાબર? 2 કલાક, 5 કલાક, 10 કલાક, 2 દિવસ, મહિનો, 2 મહિના પદાર્થ એની જ મૂળ સ્થિતિમાં પડ્યો રહેશે. એટલે કે અહીંયા આગળ આ પદાર્થ પોતાનું સ્થાન બદલશે નહીં. તો શું દર્શાવે કે અહીંયા આમાં દ્રવ જેવો કોઈ ગુણધર્મ નથી. દ્રવ એટલે વહનશીલતા, પ્રસરણ આપણી ભાષામાં કહીએ. ક્લાસની અંદર બધા વિદ્યાર્થી બેઠા હોય, એક વિદ્યાર્થી ખૂણામાં પરફ્યુમ છાંટીને આવ્યો હોય અને આપણે સમગ્ર ક્લાસની અંદર એની સ્મેલ આવે, તે શું દર્શાવે? કે વાયુ જે હોય એ વાયુ પ્રસરણ દર્શાવે, દ્રવ ગુણધર્મ ધરાવે. તમે પાણીની ડોલ રેડી દો તો પાણીની ડોલનું પાણી બધે ફેલાશે, તો બધે ફેલાય એ શું દર્શાવે? ભાઈ વહનશીલતા, દ્રવનો ગુણધર્મ જોવા મળશે, જ્યારે ઘન પદાર્થની અંદર તમને દ્રવ ગુણધર્મ જોવા નહીં મળે. એટલે કે પ્રવાહી અને વાયુ ફ્લડ અવસ્થા ધરાવે. તો મિત્રો આપણે કહી શકીએ ઘન, પ્રવાહી અને વાયુની અંદર આ ઘન પદાર્થ જે છે એ આ બંને કઈ રીતે એમનાથી કઈ રીતે જુદો પડે, તો એવા આપણે તમે જોઈ શકો કે આપણે સાતેક ગુણધર્મ જોયા, 7 ગણું બધું ખ્યાલ આવે કે ઘન પદાર્થ પ્રવાહી વાયુથી આ બધા ગુણધર્મ જુદો પડે છે. ઓકે, તો આ એક બેઝિક ફંડામેન્ટલ આપણે વાત કરી. આ થોડું નોલેજ હોય તો આગળ ભણવાની આપણને મજા આવે, કારણ કે આપણે એક જ ટૉપિક વિશે ભણવાનું, ઘન અવસ્થા, ઘન પદાર્થનું આપણે બંધારણ વિશે ચર્ચા કરવાની, એમાં અણુ પરમાણુ ગોઠવણી કઈ રીતે હોય, કઈ કઈ બાજુ ગોઠવાયેલા હોય, અંદર ડીપલી એની રચના સમજવા માટે આપણે આ થોડું નોલેજ હોવું જોઈએ. તો મિત્રો હવે ખ્યાલ આવી ગયો તમને. દ્રવના 5 પ્રકાર પડે: ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા અને બીઈસી, બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. આપણે ખાલી આની જ ચર્ચા કરી, બરાબર? ઓકે, હવે આગળ વધીએ મિત્રો, આગળ વધીએ તો હવે આપણે સ્પેશિયલ ઘન વિશે વાત કરીએ. જો હવે ઘન વિશે વાત કરીએ મિત્રો, તો ઘન જે પદાર્થ છે એ ઘન પદાર્થ જે છે એ ઘન પદાર્થ જે છે એના 2 પ્રકાર પડે મિત્રો. ઘન પદાર્થમાં 2 પ્રકાર, એક સ્ફટિકમય અને બીજો અસ્ફટિકમય. જો સ્ફટિકમય અને અસ્ફટિકમય 2 પદાર્થ, ક્રિસ્ટલ, નોન ક્રિસ્ટલ અથવા એમોર્ફોસ કહી શકો તમે. ક્રિસ્ટલ, નોન ક્રિસ્ટલ અથવા એમોર્ફોસ. આ ક્રિસ્ટલ એટલે સ્ફટિકમય, અને નોન ક્રિસ્ટલ અથવા એમોર્ફોસ કહી શકો અસ્ફટિકમય પદાર્થ.
હવે આપણે સ્પેશિયલ ઘનની વાત કરીએ. ઘનમાં બે પ્રકાર, સ્ફટિકમય અને અસ્ફટિકમય. મિત્રો આનો ડિફરન્સ જોવાનો, જે આ તફાવત આપણને 2 માર્ક્સમાં પૂછી શકે, આની અંદરથી આપણને MCQ બી મળી શકે. તો આ આપણે ચેપ્ટરની પહેલી થિયરી કહી શકીએ. હવે કોને કહેશો સ્ફટિકમય, કોને કહેશો અસ્ફટિકમય, કઈ રીતે ડિફરન્સ પાડશો, કઈ રીતે આપણે ઓળખશું? તો એ પહેલાં આપણે થોડા એના ગુણધર્મની વાત કરીએ. ગુણધર્મ સમજવા માટે આપણે એક કામ કરીએ મિત્રો. અહીં આગળ આપણે એના ઉદાહરણ જોઈ લઈએ કે આના ઉદાહરણ એટલે તમને ખ્યાલ આવે, ઉદાહરણ ઉપરથી ખ્યાલ આવશે. મિત્રો અસ્ફટિકમય ઉદાહરણ તરીકે તમે શું લેશો? તો તમે લાકડું લો, તમે પ્લાસ્ટિક લો, રબર લો મિત્રો, કાચ લઈ શકો, વગેરે પદાર્થો તમે લઈ શકો. લાકડું, પ્લાસ્ટિક, રબર, કાચ. અહીં આગળ આ જે પદાર્થો સિવાયની જેટલા બી એટલે કે ધાતુઓ હોય, અધાતુઓ હોય, એ બધાનો સમાવેશ આપણે સ્ફટિકમયની અંદર કરશું મિત્રો. હવે અહીંયા સ્ફટિકમય અને અસ્ફટિકમય શું ડિફરન્સ? તો સ્ફટિકમય પદાર્થ જેની અંદર અણુ, પરમાણુ, આયન જે હોય, ઘટક કણો હોય, જેને આપણે કન્ઝ્યુમર પાર્ટિકલ્સ કહેતા હોઈએ, એમની ગોઠવણી નિશ્ચિત હોય, નિશ્ચિત સંરચના હોય, બંધારણ પર્ટિક્યુલર ચોક્કસ હોય. અહીં આપણે જોવા નહીં મળે, બરાબર? તો અહીંયા આગળ આપણે આ ઉદાહરણ ઉપરથી હવે એના મેઇન ગુણધર્મ વાત કરીએ તો પહેલું આપણે જોઈએ આકાર. મિત્રો આકાર તો ચોક્કસ લાક્ષણિક આકાર ધરાવે. સ્ફટિકમય પદાર્થ હોય ચોક્કસ લાક્ષણિક આકાર ધરાવશે. કેમ ચોક્કસ લાક્ષણિક આકાર ધરાવે? તો આપણને ખબર, પહેલાં જ હમણાં જોયું કે ઘન પદાર્થ હોય, એ ઘન પદાર્થની અંદર ઘટક કણો જે હોય, બરાબર, નિશ્ચિત સંરચનાથી ગોઠવાયેલા હોય, આંતરાણવીય અંતર ઓછું, આકર્ષણ વધારો, અને એટલા માટે એ ચોક્કસ આકાર ધરાવશે. કારણ કે બધે એક સરખી રચના જોવા મળશે, બધે એક સરખી રચના સ્ફટિકમય પદાર્થો, નિશ્ચિત ચોક્કસ આકાર. મિત્રો અહીંયા આગળ અસ્ફટિકમય પદાર્થો એ અનિયમિત આકાર ધરાવે. કેવો આકાર? અનિયમિત આકાર ધરાવશે. તો આમાં ડિફરન્સ જોઈ શકો. આ નિયમિત આકાર, નિયમિત ચોક્કસ આકાર, અનિયમિત આકાર ધરાવશે અસ્ફટિકમય પદાર્થ. તો આ રીતે ડિફરન્સ પડશે. કાચ શું હોય? તો કાચનું પર્ટિક્યુલર કોઈ ચોક્કસ આકાર નહીં, પ્લાસ્ટિકનો કોઈ આકાર નહીં. તમે જેવું બીબામ ઢાળો પ્રવાહી બનાવી એ રીતે એનો આકાર થાય, એટલે પર્ટિક્યુલર ચોક્કસ આકાર ના જોવા મળે. અહીં મને કે NaClનો ટુકડો હતો, NaClનો ટુકડો લેશો તો બી એનો પર્ટિક્યુલર ચોક્કસ આકાર, જે તમે 11મા ધોરણમાં એની આકૃતિ બી જોઈ ગયા. આ પ્રકારની આકૃતિ આપણે જોઈ લીધી. 11મા ધોરણની અંદર આખું બંધારણ આપણે જોયેલું, ચોક્કસ આકાર. ઓકે, બીજો પોઈન્ટ જોઈએ મિત્રો અહીંયા આગળ. તો અહીંયા ગલનબિંદુની વાત કરીએ. હમણાં જ આપણે વાત કરી મિત્રો કે સ્ફટિકમય પદાર્થ હોય ચોક્કસ લાક્ષણિક તાપમાને પીગળતો હોય, ચોક્કસ લાક્ષણિક તાપમાને પીગળે. આ એની ખાસિયત મિત્રો, ચોક્કસ લાક્ષણિક તાપમાને પીગળશે ઘન પદાર્થ. કેમ? કારણ કે ગલનબિંદુ નિશ્ચિત. હું તમને કહું ફોસ્ફરસ, તો ફોસ્ફરસનું ગલનબિંદુ એ આપણે કહીએ તો લગભગ એવરેજ 314 આસપાસ છે. તે શું દર્શાવે કે ભાઈ એ 314 કેલ્વિન તાપમાને શું થશે? પીગળશે. એટલે કે અહીંયા જે સ્ફટિકમય પદાર્થ હોય ચોક્કસ લાક્ષણિક તાપમાને પીગળે. મિત્રો આ જે અસ્ફટિકમય પદાર્થ હોય એ અસ્ફટિકમય પદાર્થનું ગલનબિંદુ ચોક્કસ હોતું જ નહીં, એ તાપમાનના ગાળામાં પીગળશે. તાપમાનના ગાળામાં પીગળશે. પ્લાસ્ટિકને ગરમ કરો, કાચને ગરમ કરો, તો એ માનો કે આપણે કહીએ કે ભાઈ 300 થી 400 કેલ્વિનના તાપમાનમાં પીગળશે, અથવા તો 500 થી 600 કેલ્વિનના તાપમાનના ગાળામાં પીગળશે. પર્ટિક્યુલર ચોક્કસ ગલનબિંદુ નથી ધરાવતા. તો આ ડિફરન્સ જોઈ શકો સ્ફટિકમય અને અસ્ફટિકમયમાં. તો આ બીજો પોઈન્ટ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? એના પછી આપણે વાત કરીએ તો અહીંયા આગળ ચિરાડ. મિત્રો આ બહુ અગત્યનો ગુણધર્મ ચિરાડ. ચિરાડ જેને આપણે કહેવું હોય મિત્રો તો ચિરાડને આપણે કહેશું, ઇંગ્લિશમાં કહેવું હોય તો ક્લીવેજ. ક્લીવેજ કોને કહેવાય મિત્રો? તો જુઓ, સ્ફટિકમય પદાર્થ હોય, એ સ્ફટિકમય પદાર્થને તમે તીક્ષ્ણ ધારવાળા સાધન વડે
કટિંગ કરશો, કાપશો, ત્યારે એની અંદરની સપાટી લીસીને સુવાળી જોવા મળશે. તો આ ચિરાડ ગુણધર્મ ધરાવે. ઉદાહરણ તરીકે જો આપણે એક દૂધી લીધી છે મિત્રો, રસોડામાંથી લાવે, ધારદાર ચપ્પુ જોઈ શકો. અહીં આગળ આ આપણે દૂધીને આપણે કાપીએ, તમે ધ્યાનથી જુઓ, દૂધીને આપણે કાપીએ મિત્રો, ત્યારે કાપીએ ત્યારે જુઓ અંદરથી તમને સપાટ લીસો ભાગ જોવા મળે. દેખાય? સપાટ લીસો ભાગ, સુવાળો લીસો ભાગ જોવા મળે. એ સ્ફટિકમય પદાર્થની અંદર તમને જોવા મળશે મિત્રો. આ બરાબર, આ એનું ઉદાહરણ નહીં, સ્ફટિકમય પદાર્થનું ઉદાહરણ યાદ જસ્ટ સમજવા માટે કે જ્યારે આપણે અહીંયા આગળ આ જે પદાર્થ દૂધી લીધું એને કટિંગ કર્યું ત્યારે અંદરનો ભાગ એ બહારની સપાટી જેવો લીસોનો સુવાળો પદાર્થ સપાટી છે, લીસી સુવાળી. તો આ ચિરાડ ગુણધર્મ ધરાવે એમ કહી શકીએ મિત્રો. બરાબર. પણ અસ્ફટિકમય પદાર્થ હોય, અસ્ફટિકમય પદાર્થ, ઉદાહરણ તરીકે તમે પેલું આદું જોયું છે મિત્રો. આદું તમે જુઓ આ રીતે ખાંચાવાળું હોય, આવું ગાંઠોવાળું હોય આદું, આવી રીતે. હવે એને તમે કટિંગ કરો, ચપ્પા જેવા ધારદાર સાધન વડે કટિંગ કરશો, તેની સપાટી તમને ખરબચડી જોવા મળશે. ખરબચડી સપાટી જોવા મળે, લીસી સપાટી જોવા નહીં મળે મિત્રો. તો અહીંયા આગળ બે ભાગમાં વિભાજિત કરો ને તો ખરબચડી સપાટી જોવા મળે. તો સ્પષ્ટ દેખાય કે અહીંયા આગળ ચિરાડ ગુણધર્મમાં ડિફરન્સ ધરાવતું નથી. સ્ફટિકમય પદાર્થમાં ચિરાડ ગુણધર્મ ધરાવે ક્લીવેજ ઘટના જોવા મળશે અહીંયા આગળ. બરાબર. બે ભાગ પાડશો, લીસી સપાટી જોવા મળશે, પહેલામાં ખરબચડી સપાટી જોવા મળશે. ઓકે મિત્રો. તો ત્રીજો ગુણધર્મ. એના પછી આપણે વાત કરીએ ગલન ઉષ્મા. મિત્રો ગલન બિંદુની વાત કરી, ઉત્કલન બિંદુની વાત કરી આપણે, તો એની બધી ગલન ઉષ્મા સિમ્પલ કે પદાર્થ હોય બરાબર, એ ઘનમાંથી પ્રવાહી રૂપાંતર થાય ત્યારે એને જે ઉષ્મા આપવી પડે એ ઉષ્માને આપણે શું કહીએ? ગલન ઉષ્મા. તો મિત્રો અહીંયા આગળ આ જે પદાર્થ હોય, સ્ફટિકમય પદાર્થ જે છે, એ સ્ફટિકમય પદાર્થ નિશ્ચિત ને લાક્ષણિક ગલન ઉષ્મા ધરાવશે. કેવી? નિશ્ચિત ને લાક્ષણિક ગલન ઉષ્મા. બરાબર. અહીંયા આગળ આ જે હોય એ નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા ધરાવશે નહીં. મિત્રો યાદ રાખજો, અહીંયા આગળ ગલન ઉષ્મા જે સ્ફટિકમય પદાર્થ હોય, સ્ફટિકમય પદાર્થ નિશ્ચિત ને લાક્ષણિક ગલન ઉષ્મા ધરાવશે. માનો કે 540 કિલો જૂલ પ્રતિ મોલ આવી રીતે નિશ્ચિત ધરાવશે. અહીંયા આગળ અસ્ફટિકમય પદાર્થમાં તમને નિશ્ચિત લાક્ષણિક ગલન ઉષ્મા જોવા મળશે નહીં. બરાબર. તો આ રીતે બી અહીંયા ડિફરન્સ પડે મિત્રો. તો આ ગુણધર્મ બી અગત્યનો. હવે જે આપણે ગુણધર્મની વાત કરીએ એ વિષમ દૈશિકતાની વાત કરીએ. વિષમ દૈશિકતા આ સમજવા જેવી બાબત મિત્રો. વિષમ દૈશિકતા થોડો શબ્દ નવો હોય મિત્રો. વિષમ દૈશિકતા કોને કહેવાય? અહીંયા આગળ તો સ્ફટિકમય પદાર્થ હોય, એ સ્ફટિકમય પદાર્થના કેટલાક ગુણધર્મો, જેમ કે આપણે વાત કરીએ ગુણધર્મોની વાત કરીએ મિત્રો, તો વિદ્યુત વાહકતા, ઉષ્મા વાહકતા, વક્રી ભવનાંક આપણે વાત કરીએ, વક્રી ભવનાંક. બરાબર મિત્રો. અને ઉપરાંત આપણે કહી શકીએ યાંત્રિક સામર્થ્યતા. આ જે ગુણધર્મો જે છે એ દરેક ઘન પદાર્થ ધરાવતા હોય, પણ સ્ફટિકમય પદાર્થ હોય એ સ્ફટિકમય પદાર્થમાં જુદી જુદી દિશામાં આ બધા ગુણધર્મો જુદા જુદા જોવા મળશે. અને જુદા જુદા જોવા મળે તો આપણે કહી શકીએ કે અહીંયા આ પદાર્થ સ્ફટિકમય પદાર્થ જે છે એ વિષમ દૈશિક છે. કેવો છે? વિષમ દૈશિક. વિષમ દૈશિક પદાર્થ. હવે એનું તમને સમજાવું મિત્રો, ઉદાહરણ આપીએ એનું કે અહીંયા આગળ સ્ફટિકમય પદાર્થ છે, એ સ્ફટિકમય પદાર્થની અંદર ઘટક કણોની ગોઠવણી આ રીતની છે મિત્રો. ધ્યાનથી જોજો, ઘટક કણોની ગોઠવણી આ રીતે છે. અને અસ્ફટિકમય પદાર્થ હોય, એ અસ્ફટિકમય પદાર્થની અંદર ઘટક કણોની ગોઠવણી આ રીતે હશે મિત્રો. આ રીતની. હવે તમે જોઈ શકો અહીંયા કે અહીંયા આગળ વિદ્યુતનું વહન કોના દ્વારા થાય? આપણને ખબર, ઇલેક્ટ્રોન દ્વારા.
ઇલેક્ટ્રોન અહીંયા સીધે સીધું વહન પામી શકે, ઇલેક્ટ્રોન સીધે સીધું અહીંયા વહન પામી શકે. આ ગોઠવણી તમે જોઈ શકો, ચોક્કસ ગોઠવણી, બરાબર. અહીંયા આગળ આ જ પદાર્થ, એ પદાર્થને તમે ઉપરથી અહીંથી સીધો કાપી ના શકો. અહીંથી તમારે બે ભાગ કરવા કરી શકો, અહીંથી કરી શકો, પણ અહીંથી ના કરી શકો. કેમ? કારણ કે વચ્ચે ખાલી ભાગ આવે, પાછો ઘટક કણ આવે, બરાબર. આ પ્રકારની રચના. તો અહીંયા આગળ તમે જુઓ ડિફરન્સ જોવા મળે, દેખાય ને તમને? ગુણધર્મો જોવા ડિફરન્સ જોવા મળશે જુદી જુદી દિશામાં. સ્ફટિકમય પદાર્થ, અસ્ફટિકમય પદાર્થમાં કોઈ પ્રશ્ન જ નહીં. તમે અહીંથી બી કટિંગ કરી શકો, અહીંથી કટિંગ કરી શકો, અહીંથી કટિંગ કરી શકો, અહીંથી કટિંગ કરી શકો, અહીંથી દરેક જગ્યાએ કટિંગ શકો, એટલે તમને સરખું જોવા મળે. તો અહીંયા આગળ સ્ફટિકમય પદાર્થ, આપણે અસ્ફટિકમય પદાર્થ જે છે એ અહીંયા સમદૈશિક ગુણધર્મો દર્શાવશે, સમદૈશિક ગુણધર્મો. જ્યારે અહીંયા આગળ આપણે સ્ફટિકમય પદાર્થ વિષમદૈશિક, આ અસ્ફટિકમય પદાર્થ સમદૈશિક ગુણધર્મો ધરાવશે. દરેક દિશામાં ગુણધર્મ તમને અહીંયા સમાન જોવા મળશે. કયા ગુણધર્મો? વક્રીભવનાંક હોય, યાંત્રિક સામર્થ્ય હોય, ઉષ્માવાહકતા હોય, વિદ્યુત વાહકતા હોય. તો આ બધા ગુણધર્મો તમને અહીંયા આગળ અસ્ફટિકમયની અંદર સમાન જોવા મળશે બધી દિશામાં. અહીંયા આગળ સ્ફટિકમયની અંદર તમને જુદા જુદા જોવા મળશે. એનું પર્ટિક્યુલર ઉદાહરણ આપું તમને બેસ્ટ મિત્રો. આપણે ક્યાંય જમવા ગયા, કોઈના ઘેર માનો કે લગ્ન પ્રસંગ છે ને આપણે જમવા ગયા, તો ત્યાં આગળ જ્યાં જમણ માટેની વ્યવસ્થા ગોઠવેલી હોય, જમવા માટેની વ્યવસ્થા ગોઠવેલી હોય, ત્યાં આગળ લાઈન કરેલી હોય કે ચલો ભાઈ આ પહેલી લાઈનમાં એકલા બાળકો ઊભા રહે, બીજી લાઈનની અંદર સ્ત્રીઓ એટલે કે લેડીઝો ઊભી રહે, ત્રીજી લાઈનની અંદર વૃદ્ધ લોકો ઊભા રહે, ચોથી લાઈનની અંદર જેન્ટ્સ ઊભા રહે. અહીંયા બધા ઘરડા ત્રીજી લાઈનમાં, છેલ્લામાં નવયુવાન જેન્ટ્સ બધા ઊભા રહે. 4 લાઈનો કરેલી. હવે મિત્રો કોઈનો બાળક ખોવાઈ ગયો તો આપણે તરત જ કહીએ ભાઈ પહેલી લાઈનમાં તપાસ કરો, પહેલી લાઈનમાં ત્યાં બાળક મળી જશે. તો આ વ્યવસ્થા ગોઠવેલી હતી, બરાબર. તમને પર્ટિક્યુલર કોઈ અગવડ ના પડી, સીધું બાળક શોધી શક્યા. તો એવું અહીંયા શું દર્શાવે? તો વિષમદૈશિક, દરેક દિશાની અંદર આ ગુણધર્મો તમને પર્ટિક્યુલર જુદા જુદા ચોક્કસ જોવા મળશે. પણ આવી વ્યવસ્થા ના હોય, બધા ભેગા જમતા હોય, બુફે સિસ્ટમ હોય, બધા ભેગા છોકરાઓ, લેડીઝો, જેન્ટ્સ, ઘરડા લોકો બધા જમતા હોય, અને માનો કે કોઈનો બાળક ખોવાઈ જાય, તો સમગ્ર ગ્રાઉન્ડની અંદર તમને એક સરખી પરિસ્થિતિ જોવા મળશે. બની શકે કોઈ કે પેલા ખૂણામાં હશે બાળક, કોઈ કે અહીંયા હશે, કોઈ કે અહીંયા હશે, કોઈ અહીંયા હશે, બધું તમને એક સરખું જોવા મળે, ખીચડા ટાઈપ. તો એ શું દર્શાવે મિત્રો? સમદૈશિક ગુણધર્મો. એટલે કે બધી દિશાની અંદર આ ગુણધર્મ તમને સમાન જોવા મળશે. શેની અંદર? અસ્ફટિકમયની અંદર. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો. અને છેલ્લો ઘટક કણોની ગોઠવણીનો ક્રમ. તો ઘટક કણોની ગોઠવણીનો ક્રમ મિત્રો, અહીંયા આગળ સ્ફટિકમય પદાર્થ, તો સ્ફટિકમય પદાર્થની અંદર ઘટક કણોની ગોઠવણીનો ક્રમ એ લાંબા વિસ્તારમાં એક સરખો ક્રમમાં જોવા મળશે. લાંબા વિસ્તારમાં માનો કે અહીંયા કોઈ પદાર્થ લીધો, તો આ સ્ફટિકમય પદાર્થ, તો અહીંયા બધે એક સરખો તમને ઘટક કણોનો ક્રમ જોવા મળશે. એક સરખો ઘટક કણોનો ક્રમ લાંબા વિસ્તાર સુધી તમને ઘટક કણો એક સરખી ગોઠવાયેલા જોવા મળશે, ક્રમમાં જોવા મળશે સ્ફટિકમય પદાર્થની અંદર. મિત્રો અસ્ફટિકમય પદાર્થની અંદર તમને આ જોવા નહીં મળે. આ ક્રમ જે છે મિત્રો એ ટૂંકા વિસ્તાર પૂરતો છે. ટૂંકા વિસ્તાર પૂરતો જ ક્રમ જોવા મળશે તમને. શરૂઆતની અંદર પ્લાસ્ટિક શરૂઆતની અંદર એમાં ક્રમ નિયમિત હશે, પણ પછી જેમ આગળ વધીએ એમ ઘટક કણો અનિયમિત ગોઠવાયેલા હશે. તો આ રીતે ડિફરન્સ પડે. તો મિત્રો અહીંયા બહુ અગત્યનો આપણે પોઈન્ટ લીધો આજે. સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થના બે પદાર્થો પ્રકાર. આકારમાં નિયમિત, અનિયમિત આકાર. ગલનબિંદુ તો ચોક્કસ લાક્ષણિક તાપમાને પીગળે, તાપમાનના ગાળામાં પીગળે, કોઈ ચોક્કસ ગલનબિંદુ નહીં. મિત્રો ચિરાડ, તો અહીંયા આ જે ક્લીવેજ ગુણ, તમે ઇંગ્લિશમાં ક્લીવેજ કહેવાય, સ્ફટિકમય પદાર્થની અંદર સ્પષ્ટ જોવા મળશે. ચપ્પા જેવા ધારદાર સાધન વડે કાપશું તો અંદરની સપાટી તમને લીસી સુવાળી જોવા મળશે. અહીંયા આગળ અસ્ફટિકમયમાં જોવા નહીં મળે. ગલન ઉષ્મા, તો ગલન ઉષ્મા મિત્રો અહીંયા આગળ નિશ્ચિત ગલન ઉષ્મા, અહીંયા નિશ્ચિત ગલન ઉષ્મા જોવા નહીં મળે. વિષમદૈશિકતાનો તો સ્વભાવ્ય વિષમદૈશિક હોય, એટલે કે જુદી જુદી દિશામાં આ ગુણધર્મો જે છે એ બધા જુદા જુદા જોવા મળશે. સમદૈશિકતા, જુદી જુદી દિશામાં ગુણધર્મો સમાન જોવા મળશે મિત્રો. અને છેલ્લે આપણે જોયું ઘટક કણોનો ગોઠવણીનો ક્રમ.
તો લાંબા વિસ્તાર સુધી તમને અહીંયા ક્રમ નિયમિત ગોઠવાયેલો જોવા મળશે, ઘટક કણોનો અહીંયા જોવા નહીં મળે, ટૂંકા વિસ્તાર સુધી જોવા મળશે. ઓકે મિત્રો. મિત્રો હવે છેલ્લો નાનો એક પોઈન્ટ આપણે વાત કરીએ. મિત્રો ઘણા પદાર્થો એવા હોય, ઘણા સ્ફટિકમય અસ્ફટિકમય પદાર્થ ઉપરાંત કેટલાક પદાર્થો એવા બી ઘન પદાર્થો એવા હોય મિત્રો કે દેખીતી રીતે આપણે અસ્ફટિકમય લાગે, દેખીતી રીતે આપણે અસ્ફટિકમય લાગે, બરાબર, પણ અતિ સૂક્ષ્મ તબક્કે જોઈએ તો સ્ફટિકમય અવસ્થા ધરાવતા હોય. તમે બહારથી જુઓ તમને અસ્ફટિકમય લાગે, પણ અતિ સૂક્ષ્મ તબક્કે જોઈએ તો એ સ્ફટિકમય ગુણધર્મ ધરાવતા હોય. તો આવા પદાર્થો ઘન પદાર્થને આપણે શું કહેશો? બહુ સ્ફટિકમય ઘન પદાર્થ. મિત્રો ફરીથી સ્ફટિકમય અસ્ફટિકમય પદાર્થો ઉપરાંત એવા બી ઘન પદાર્થો હોય કે જે તમને બાહ્ય દેખાવતા અસ્ફટિકમય લાગે, પણ તમે અતિ સૂક્ષ્મ તબક્કે તપાસ કરો, જુઓ તમે, તો એ વખતે આપણા સ્ફટિકમય લાગે. તો એવા પદાર્થને શું કહેશો આપણે? બહુ સ્ફટિકમય ઘન પદાર્થ. મિત્રો આની અંદર બહુ સ્ફટિકમય ઘન પદાર્થની અંદર ઉદાહરણ તરીકે લેવું હોય તો તમે પર્ટિક્યુલર ચોક્કસ ધાતુઓ જે છે એ આનું ઉદાહરણ તરીકે લઈ શકો. બરાબર મિત્રો. તો અહીંયા આગળ આજે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી. ખાસ આના ઉદાહરણ યાદ રાખજો. કાચ આપણે કીધું, રબર, પ્લાસ્ટિક, લાકડું, આ બધાના ખાસ ઉદાહરણ મિત્રો. બરાબર. અને એ ઉદાહરણ ઉપરાંત તમે ટેફલોન કહી શકો, નેપ્થેલિન, આવા ઘણા બધા ઉદાહરણ જે તમને MCQમાં પૂછી શકે તો આપણને આવડવું જોઈએ. તો આ પોઈન્ટ અગત્યની ચોપડીમાં બુકમાં આપેલો, એક બે વાર રિફર કરજો, 100% તમને યાદ રહેશે. એના પછી નેક્સ્ટ ભાગ પછીના લેક્ચરમાં આપણે જોઈશું મિત્રો.